श्री वल्लभाधीश की, गिरिराज धरण की, श्याम सुंदर श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने जाजा કરીને जय श्री कृष्ण, जय श्री कृष्ण। કાલે સત્સંગમાં વૈષ્ણવ ઘરે ગયા, ભલે અમેરિકા રહેતા હોય, ગુજરાતી નહોતું આવડતું, પણ છતાંય 18 વર્ષ પૂરા થયા તો દીકરા વહુ બધાને એવું થયું કે સત્સંગ તો ઠાકોરજી કાનોડો તો બધાને ગમે છે, બીજા બધાની મને ખબર નથી, પણ ફોરેનવાળા હોય કે પછી ગામડાના હોય, ગમે એ જ્ઞાતિના હોય, કૃષ્ણને કોઈ ના ઓળખતો એવું ના બને. તમે અમેરિકામાં જાઓ તો તમારે કૃષ્ણને ઓળખાણ ના આપવી પડે. તમે બીજા માતા મહાદેવને માનતા હો ને તો એનું નામ દો ને કે હુઈસ, એટલે કહેવું પડે અવર ગોડ. આને ન કહેવું પડે ઓ લોર્ડ કૃષ્ણ. એની પ્રતીતિ આપણને સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી, યાદ છે તમને? અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ઠાકોરજી પધરાવીને ગયા હતા વર્લ્ડ ટૂર કરવા. પછી અમારી ભેગા જે વૈષ્ણવ હતા ને એ આમ ચુસ્ત હતા, ઠાકોરજીને નથી લઈ જવા આમ તેમ. પછી આપણે ક્યાં ઓલા માઇનસ પોઈન્ટ ઉપર ગયા હતા ને, શું ઇટલીસ, હા, તો ત્યાં અમે ગયા અને બરફ એટલે માઇનસ, બાપરે બાપ. આમ તમે જુઓ તો ગોળા વાળી વાળીને બધાય રમે. પછી અમારા ઠાકોરજીને તો અમે ગદેલ ને તમે જુઓ તો ઉપર એટલું ઓઢાડેલું ને. પછી સેજ મેં તો ખોલીને બતાવ્યું, મેં તો લે આ તારી બનાવેલી દુનિયા છે, તું જ જો. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. પછી અમે ઝાંપીજી કરી દીધી બંધ, કારણ કે આજુબાજુ પછી બધા આવવા માંડ્યા હતા એટલે નજર પડે. એમાં 3-4 ફોરેનર હારે જે ગાઈડ હતો ને એ એશિયન હતો, એટલે એ જોઈ ગયો, આવીને કે લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ. એટલે ઓલાય લોકો દોડતા આવ્યા, હશે 20-22 વર્ષના હશે નહીં. વેર ઇઝ લોર્ડ કૃષ્ણ, વેર ઇઝ લોર્ડ કૃષ્ણ. એટલે અમે પછી મેં તો ઓલી ઝાંપીજી હતી ને તો દુપટ્ટો હતો ને એણે ઢાંકી દીધો. મેં તો આ હારાવ ગાંડાઓને બતાવાય નહીં કીધું. પણ એમણે જે એક આતુરતા બતાવી ને કે વેર ઇઝ લોર્ડ કૃષ્ણ, એને ઓળખાણ ના આપવી પડી કે લોર્ડ કૃષ્ણ કોણ છે એમ. અને પછી એ બેસી કેવા ગયા, અમે લોકો પછી ગરમ ગરમ ચા પીવા ગયા. બહુ ઠંડી હતી ને એટલે ઓલા રેસ્ટોરન્ટમાં બેઠા, ત્યાં મોંઘું બહુ પડે એટલે આપણું જલ્દી પૈસા ખર્ચીએ નહીં. પછી એ લોકો ત્યાં કોફી પીવા આવ્યા મને લાગે છે. સે સમથિંગ એબાઉટ યોર લોર્ડ કૃષ્ણ, સે. હવે પછી એને ખાલી અમે એટલું જ કીધું કે ભાઈ આવી રીતે કૃષ્ણ છે વ્રજની અંદર ગોકુળ, વેર ઇઝ ગોકુળ. અને પછી જેણે ઇંતેજારી બતાવી, અડધો કલાક અમને છોડ્યા નહીં. એની કોફી ઠંડી થઈ ગઈ, એનું ટેબલ ઉપરથી ને અમારા ટેબલમાં ઓલી મારી ખુરશી આમ હતી, ચેર આમ કરીને આમ, સે સમથિંગ પ્લીઝ પ્લીઝ, સે સમથિંગ. તો કૃષ્ણ એક એવો ગોડ છે જે સર્વસામાન્ય છે, જે બધાને ગમે છે. કૃષ્ણ એ કોઈ દિવસ કોઈને હણ્યા નથી, કૃષ્ણએ કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી, કૃષ્ણ કોઈ દિવસ કોઈને શ્રાપ આપતો નથી. તમે ભાગવત જુઓ કે મહાભારત જુઓ, બધા એકબીજાને શ્રાપ દઈ દે. આખા મહાભારત કે ભાગવતમાં ઠાકોરજીએ કોઈને શ્રાપ આપ્યો હોય એક પ્રસંગ લાવો, જ્યાં એને ના ગમતું થાય ત્યાં હસી દે. આજે દુર્યોધનને ત્યાં ગયા કે ભાઈ કાંઈ નહીં, તારે આપણે એ લોકોને યુદ્ધ નથી કરવું.
5 ગામ આપી દે. પણ આની બુદ્ધિ ના થતી. માણસનું સર્વનાશ થવાનું હોય ને ત્યારે ભગવાનનું પણ ન માને. ભગવાન જ હતા ને, સાક્ષાત દ્વારકાધીશ હતા, ચતુર્ભુજ સ્વરૂપ હતા, દુનિયાના નાથ હતા. છતાંય દુર્યોધને અભિમાનમાં શું કહ્યું? એક સોય મુકાય એટલી જગ્યા અમારે વગર યુદ્ધે નથી આપી. ઠાકોરજી કશું જ ન બોલ્યા. ધારત તો પ્રભુ એક ખાલી દ્રષ્ટિથી બાળી નાખત, પણ પોતાના ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, ઠાકોરજીના 6 ગુણ ક્યાંય ભાગવતમાં ઉપયોગ નથી કર્યો. પ્રભુ ऐसा વડછાઈ થઈ તો દુર્યોધન મારવા દોડ્યો. ઠાકોરજી એનું મૂળ સ્વરૂપ બતાવ્યું. માર્યો નથી દુર્યોધનને. 56 ભોગ દુર્યોધનને ત્યાં તૈયાર હતા, કારણ દ્વારકાધીશ પધારવાના હતા. પ્રભુએ ત્યાં જળ પણ ન લીધું. અને વિદુરજી જે ગામની બહાર ઝૂંપડીમાં રહેતા હતા, વિદુરજીના પત્ની સુલભા, જે વર્ષોથી દ્વારકાધીશની રાહ જોતા હતા કે મારી ઝૂંપડીએ ક્યારે પધારશે, અને ત્યાં પધાર્યા. ને આપણે આગળનું બધું જાણીએ છીએ. સ્નાન કરવા બેઠા હતા, વસ્ત્ર હતા ને હરખ એવો દોડ્યા, પોતાનો ઉપરનો ઓઢાડી દીધો. કાકી, મને ભૂખ લાગી છે. ઓલા એટલા અંદરથી ને પ્રસન્ન થઈ ગયા, એટલો આમ અહોભાવ થઈ ગયો કે કેળા ઘરમાં હતા, બીજું તો કાંઈ હતું નહીં. કેળાનો ગર કાઢે, ફેંકે અને છાલ અરોગાવે. વિદુરજી પધાર્યા. એ ગાંડી, આ શું કરસ છું? દ્વારકાધીશને છાલ અરોગાવે છે. ઊભી થા, હું અરોગાવો. એણે ગર અરોગાવ્યો અને છાલ નાખી. દ્વારકાધીશ કે, કાકા, મારી કાકીની છાલમાં જે પ્રેમ હતો ને એ તમારા ગરમાં નથી. આ કૃષ્ણ છે. પાંડવોને તકલીફ પડે તો પાછળથી ને મદદ કરે. લક્ષ્યગૃહમાં બચાવવાના હોય કે ભીમને લાડુ ઝેરના દીધા હોય એમાં બચાવવાના હોય, કે અર્જુને લડવાની ના પાડી હોય તો ગીતાજી કુરુક્ષેત્રમાં. આ કયો ભગવાન એવો છે જે યુદ્ધના મેદાનમાં ઉપદેશની વાતો કરે? અને ઉપદેશ કેવો? 5000 વર્ષ પહેલાં ભલે અર્જુનને કહ્યું, પણ અત્યારે પણ ગીતાજી શીખવે છે જીવન કેમ જીવવું, ભાગવત શીખવે જીવન કેમ મરવું. જર્મન મેં ત્યાં તો એ લોકો ગીતાજીની અંદરથી ને એમ કે અમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. પણ જેના ઘરે લખાણી છે ને, આમે તમે જુઓ, ઘર કી મુર્ગી દાલ બરાબર હોય. આજે આપણે આટલો સત્સંગ અહીંયા થાય, આપણા ઘરમાં કોણ સાંભળે? કારણ કે સહજ છે. તો આજે આપણા ઠાકોરજીએ ગીતાજી લખ્યા, એ ગીતાજીનું મહાત્મા આપણને નથી જેટલું પરદેશવાળાને છે. આપણે ભારતમાં રહીએ છીએ, સર્વ ધર્મ સંભાવમાં માનીએ છીએ, છતાં પણ કોર્ટમાં તો ગીતાજી ઉપર જ હાથ મુકાવે છે. કેમ બીજો ગ્રંથ કેમ એકેય નહીં? તો સર્વમાન્ય ભારતને કયા ભગવાન સર્વમાન્ય છે? કૃષ્ણ. તો કૃષ્ણ માં એટલું સૌંદર્ય, એ તો શ્યામળો છે પણ છતાંય દેખાવડો છે.
એ વ્રજમાં ઉપદેશ નથી આપતો, છતાંય બધા એનું માને છે. મથુરામાં મથુરાધીશ બન્યા પછી એ રાજ નથી કરતો, પણ રાજનીતિમાં એને પૂછીને બધાય કરે છે. દ્વારકામાં દ્વારકાધીશ બન્યા પછી રાજ નથી કરતો, પણ એના વિના રાજનીતિ એકડા વિનાના જે મીંડા હોય એવી. અને તમારા ને મારા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી સામાન્ય માણસ, મનુષ્ય. આપણને ભૂખ લાગે, હા એને લાગે છે. આપણે સ્નાન કરીએ છીએ, હા એને જ કરાવીએ છીએ. આપણને ગરમી લાગે છે, આપણા પ્રભુને લાગે છે. વલ્લભે વિચાર કર્યો કે ત્રિલોકના નાથ સુધી પહોંચવાનું સામર્થ્ય આ મળમૂત્રથી ભરેલા નાસ્તિક દેહનું નથી, નશ્વર દેહનું નથી, પણ ઠાકોરજી તો અહીંયા આવી શકે ને. આજે આપણે નરેન્દ્ર મોદીનું કામ હોય, કેટલા કાગળ લખવા પડે, કેટલી ઓળખાણ લગાવવી પડે, કેટલા વખતે વારો આવે કે ના આવે. આપણા યમુનાજીનું આખા દેશમાં બધાએ અભિયાન ચલાવ્યું હતું. કેટલા બધા પોસ્ટકાર્ડ લખાયા કે અમારા યમુનાજીનું શુદ્ધિકરણ કરો. કેટલા બધા ઈમેલ ગયા, કોઈ બાકી નહોતું. હિન્દી આવડતું તો એણે હિન્દીમાં લખ્યું, ગુજરાતી આવડતું તો એણે ગુજરાતીમાં, ઇંગ્લિશ આવડતું તો એણે ઇંગ્લિશમાં. બધા વૈષ્ણવોએ પોતાનો પ્રતિસાદ આપ્યો. આપણને નરેન્દ્ર મોદીએ કોઈ પ્રતિસાદ આપ્યો? ખાલી એટલું કહ્યું કે તમે બધાએ તમારી લાગણી વ્યક્ત કરી છે યમુનાજી પ્રત્યે, તમારા યમુના મૈયા છે. આ અમારા માટે નદી નથી, અમારી માં છે. એને તમે પૈસા માટે થઈને કેમિકલના પાણી છોડો છો. અમારી માને તમે દૂષિત કરો છો, પણ અમારી મજબૂરી તો જુઓ. અમે કહેવાય ભારતીય, કહેવાય સનાતની, પણ અમારા દેશમાં જ દિલ્હીના રાજકારણમાં અમારું કાંઈ ન આવે.